વેપારીઓ દ્વારા મીટિંગમાં લેવાયો નિર્ણય 1 એપ્રિલથી 90 દિવસ સુધી વધુ પેમેન્ટ ક્રેડિટ કાર્ડ અપાશે નહીં। મોરબીમાં પોલીસિંગ ટૂલ્સ ડિપાર્ટમેન્ટની મીટિંગમાં લેવાયો નિર્ણય। હાલ મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે અને માંગ કરતાં ખૂબ વધુ પ્રોડક્શન થતું હોવાના કારણે વેચાણ થતું નથી અને જોઈએ તેવું માર્કેટ મળતું નથી। તેજીનો જે સમય હતો તે હાલ મંદીના માહોલમાં ફેરવાઈ ગયેલ છે, જેથી કરી સમયસર પેમેન્ટ પણ થતા નથી, જેથી કરી સિરામિક સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલ કારખાનાઓની મુશ્કેલીઓમાં વધારો થઈ ગયેલ છે। તેવામાં મોરબીમાં પોલીસિંગ ટૂલ્સ ડિપાર્ટમેન્ટની મીટિંગ મળી હતી, જેમાં 1 એપ્રિલથી 90 દિવસથી વધુ પેમેન્ટ ક્રેડિટ અપાશે નહીં તેવો નિર્ણય લેવામાં આવેલ છે। મોરબીના સિરામિક ઉદ્યોગકારોને જુદા જુદા મટીરિયલ સપ્લાય કરતા સપ્લાયરોની મીટિંગ યોજાઈ અને જેમાં સપ્લાયરનું એસોસિએશન બનાવવા માટેની ગતિવિધિ ચાલી રહી છે। તેવામાં આજે રો મટીરિયલ્સના પોલીસિંગ ટૂલ્સ ડિપાર્ટમેન્ટની મીટિંગ મળી, જેમાં એબ્રેસિવ, સ્કોરિંગ વ્હીલ, નેનોપેડ વગેરે સપ્લાય કરતા 40થી વધુ સપ્લાયરો ભેગા થયા અને બધાએ રો મટીરિયલ્સ એસોસિએશનમાં જોડાવા માટેની કાર્યવાહી કરી। આ મીટિંગમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જેમ કે ઓવર ક્રેડિટ બંધ કરવું, પેમેન્ટ દેવાના સમયે સપ્લાયર ચેન્જ કરી કારખાનેદારો દ્વારા માલ લેવો, ખાસ કરી હાલમાં 240થી 400 દિવસથી પણ વધારે જે ફેક્ટરીએ પેમેન્ટ કલેક્શન બાકી રાખેલ છે તે ફેક્ટરીઓ પર કઈ રીતે સપ્લાયર્સના પેમેન્ટનું કલેક્શન કઢાવવું વગેરે બાબતની ચર્ચા કરાઈ। અને આ મીટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આગામી 1 એપ્રિલથી માત્ર 90 દિવસ જ સપ્લાય 90 દિવસની જ પેમેન્ટ ક્રેડિટ અપાશે, તેનાથી વધુ પેમેન્ટ ક્રેડિટ કોઈ ઉદ્યોગકારોને આપવામાં આવશે નહીં, જે નિર્ણય ઉપર સૌ કોઈ સંમત થયા હતા। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।